સો વેલકમ જયદીપભાઈ ઓન પોડકાસ્ટ. યુદ્ધના સિનારીઓ ચાલી રહ્યા છે, છેલ્લા 20 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. તો આ ટાઈમે જે પણ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર હોય એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ અને માર્કેટ હજુ આગળ કેવી રીતે સર્વાઈવ કરશે? ક્રાઇસિસને એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર હું તમને આ કહીશ કે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે માર્કેટમાં એન્ટર થવા માટેની, અને જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટ કરી રહ્યા છે 3 વર્ષ 4 વર્ષ 5-7 વર્ષ, એ લોકો માટે રીઇન્વેસ્ટ કરવાનું. તો ગોલ બેઝ પ્લાન શું છે થોડુંક એ સમજાવશો? નવું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી રહ્યો છું, રાઈટ? સો મારે પ્રાયોરિટી કેવી રીતે સેટ કરવી જોઈએ? કેવું કેલ્ક્યુલેશન હોય છે કે નોર્મલી તમારી જે ઇન્કમ છે એના એટલીસ્ટ તમારે 10-15% સેવ કરવા જોઈએ. ઓકે. જે અમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ અમારું ઓપ્રિકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે 2015થી ઓલમોસ્ટ આજે 11મું વર્ષ ચાલુ કર્યું. ઇન્ફ્લુએન્સર્સ બની ગયા છે અને ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સર છે, જે ફાઇનાન્શિયલ ટિપ્સ આપે છે. ફાઇનાન્શિયલ ઘણી એવી વેબસાઇટ ને એવા ઇન્ફ્લુએન્સર જે સ્ટોક બાઇંગ ને સ્ટોક સેલિંગ માટેના કોલ્સ કહો કે ટિપ્સ કહો કે સજેશન કોઈ આપે છે. તો લોકોએ એના ઉપર બિલીવ કરવું જોઈએ ને ત્યાંથી એમને પરચેસ કરવા જોઈએ કે શું આઈડિયલી પ્રેક્ટિસ હોવી જોઈએ? દરેક વસ્તુઓ માનીને આપણે એકદમથી જ માર્કેટમાં કૂદી પડીએ તેનું ધ્યાન રાખવું જોઈએ કે એ વસ્તુ યોગ્ય નથી. હેલો મિત્રો, આજે આપણી સાથે જયદીપભાઈ જોડાયેલા છે, જે ફાઇનાન્શિયલ ફિલ્ડથી બિલોંગ કરે છે. સો વેલકમ જયદીપભાઈ ઓન પોડકાસ્ટ. ગુડ મોર્નિંગ, કેમ છો? ગુડ મોર્નિંગ. સૌથી પહેલા તો અત્યારે જે બૂમાબૂમી ચાલી રહી છે કે માર્કેટ ક્રેશ થઈ ગયું છે, યુદ્ધના સિનારીઓ ચાલી રહ્યા છે, છેલ્લા 20 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. તો આ ટાઈમે જે પણ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર હોય એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ અને માર્કેટ હજુ આગળ કેવી રીતે સર્વાઈવ કરશે? ફર્સ્ટ ઓફ ઓલ પાર્થભાઈ, હું તમને એ કહીશ કે કોઈ બી કન્ટ્રીમાં આવી સિચ્યુએશન ઊભી થાય છે ત્યારે દરેક માણસને એ ચિંતા તો થાય જ કે આગળ શું થશે. હવે આ વસ્તુ તમે જુઓ તો સૌથી પહેલાં તો જે અત્યારે ચાલી રહ્યું છે USA, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે, એ જ વસ્તુ ચાલી રહી હતી યુક્રેન ને રશિયા વચ્ચે. ઇન બિટવીન વચ્ચે આપણું ઇન્ડિયા પાકિસ્તાન વોરની સિચ્યુએશન ક્રિએટ થઈ. એટલે ગ્લોબલી આવા બધા સિચ્યુએશન ક્રિએટ થવાના. એની માટે દરેક વ્યક્તિએ પોતાનું ફાઇનાન્સ અને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતના મેનેજ કરવું જોઈએ એ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હવે અત્યારે કેવું થશે કે બધાને એવું લાગે કે ભાઈ USA, જે રીતના અત્યારે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે USA આપણને લાગતું હતું કે ભાઈ એ ઈરાનને 4-5 દિવસ, અઠવાડિયું 2 અઠવાડિયામાં એ લોકો વોરમાં હરાવી દેશે. જ્યારે કોઈ ઈરાનને વિચાર્યું નહોતું કે આટલું બધું એ ફાઇટ આપી શકશે. આજે રહેતા એ આજે ઓલમોસ્ટ 30 દિવસ થઈ ગયા છે વોરને. અને હવે તમે જોશો ને તો કોઈ બી ગ્લોબલી ક્રાઇસિસ આવા ક્રિએટ થાય ને તો 6 થી 7 અઠવાડિયા સુધી આવી પેનિક સિચ્યુએશન ક્રિએટ થયેલી રહે કોઈ પણ માર્કેટમાં, કોઈ પણ કન્ટ્રીના માર્કેટમાં. એવું નથી કે આપણું ઇન્ડિયાનું માર્કેટ ડાઉન છે, ઓવરઓલ ગ્લોબલી બધે જ છે. મેઇન વસ્તુ અત્યારે શું છે કે ક્રૂડના રેટ પ્લસ માઇનસ થશે, એના બેઝ પર દરેક કન્ટ્રીના માર્કેટ ફ્લક્ચ્યુએટ થવાના છે. આજે તમે નોર્મલી જોશો તો કોઈ બી કન્ટ્રીમાં ટોપ 50 કંપનીઝ હોય એ લાર્જ કેપ જ હોય છે. અને ઇન શોર્ટ કોઈ બી ઇક્વિટી ફંડ્સ લઈ લો, મ્યુચ્યુઅલ ફંડમાં લઈ લો, એ લોકો મોસ્ટલી લાર્જ કેપનું પોર્શન રાખતા હોય છે. હવે આજે લાર્જ કેપની પણ મોટી ઘણી કંપની હોય જેને આપણે સેફ માનતા હોઈએ ઇક્વિટી પોર્શનમાં, તો એમાં ઘણીવાર એવું હોય છે કે એ લોકોને પણ મિડલ ઇસ્ટની કન્ટ્રી સાથે કાં તો યુરોપિયન કન્ટ્રી સાથે ડીલિંગ થતી હોય. તો આવી સિચ્યુએશનમાં મોટી કંપની પણ શેર ડાઉન આવી શકે છે. તો ઉપરથી હું અત્યારે ક્રાઇસિસને એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર હું તમને આ કહીશ કે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે માર્કેટમાં એન્ટર થવા માટેની, અને જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટ કરી રહ્યા છે 3 વર્ષ 4 વર્ષ 5-7 વર્ષ, એ લોકો માટે રીઇન્વેસ્ટ કરવાની. કે જે લોકો વર્ષોથી ઇન્વેસ્ટ કરી રહ્યા હોય તો એમના પોર્ટફોલિયોમાં અત્યારે થોડી ઘણી અસર તો થઈ જશે. હા, સારું મેનેજમેન્ટ કર્યું હશે તો આજની તારીખમાં પણ પોર્ટફોલિયો એમના 11-12%, 13% સુધી રિટર્ન આપી રહ્યા હશે, જે માર્કેટનો બેન્ચમાર્ક છે. હવે એ 11-12% જે વાત કરીએ છીએ આપણે, હવે ધારો કે અત્યારે કોઈ એવું વિચારે કે આના કરતાં તો આપણે રૂપિયા ઘરમાં મૂકી રાખીએ તો સારું થતા તે. પણ આની અંદર હું તમને 2 વાત કહીશ કે માની લો કે તમે ફોર એક્ઝામ્પલ આવી સિચ્યુએશનમાં હું એક એક્ઝામ્પલ તમને એ આપું. મારા એક ક્લાયન્ટ છે કે જેમની જોબ અત્યારે આ ક્રાઇસિસમાં સડનલી લે ઓફ આવ્યો, એમને જોબ છૂટી ગઈ છે. હવે એમને મારી ઉપર કોલ આવ્યો કે આપણે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. તો ચાલ, મારો એમને પ્રશ્ન એ જ હતો કે તમે જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એમાં તમે મને ઇમરજન્સી ફંડ તરીકે કેટલા રૂપિયા સજેસ્ટ કર્યા હતા? એમનો જવાબ કંઈ હતો જ નહીં, 0. ઓકે.
ખ્યાલ આવ્યો? આજે ધારો કે આપણે અર્નિંગ સ્ટેજ હોય ને, આપણે એવું વિચારીએ કે જ્યારથી આપણે અર્નિંગ સ્ટાર્ટ કર્યું, આપણે લાસ્ટ ટાઈમ જ્યારે વાત થઈ હતી ત્યારે બી કીધું કે અર્લી સ્ટાર્ટ કરવું જોઈએ, કે અર્નિંગ જેવું સ્ટાર્ટ થાય એટલે આપણે કરવું. પણ એ વખતે બી આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિઝાઇન કરવો જોઈએ પોર્ટફોલિયો. તમે કોઈ બી ઓનલાઈન એપ કે કોઈ બી વસ્તુ, આજે પેટીએમ, અપસ્ટોક્સ, ગ્રો, ઝીરો, બધામાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ થાય છે. તમે ટીવીમાં એડ જોઈને, કાં તો કોઈ ફ્રેન્ડના ઇન્ફ્લુઅન્સમાં આવીને, કાં તો કોઈ યુટ્યુબના વિડીયો જોઈને તમે લોકો ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી દીધું હોય, પણ એમાં તમે તમારું ગોલ બેઝ પ્લાનિંગ સેટ કર્યું કે નહીં, એ કરવું જરૂરી છે. સ્પેશિયલી જ્યારે આવી સિચ્યુએશન, ઇમરજન્સી ક્રાઇસિસ આવે, ગ્લોબલી આવે કે આપણા ઇન્ડિયામાં થાય. આ તો ઠીક છે કે ભાઈ ત્યાં આપણાથી ઘણું દૂર થઈ રહ્યું છે. માની લો કે આપણા ઇન્ડિયામાં જ આ વસ્તુ થવા માંડે, પર્ટિક્યુલરલી એ ક્લાયન્ટ જોડે કોઈ બેકઅપ જ નહીં હોય, તો સૌથી પહેલું બેકઅપ રાખવું જરૂરી છે. અને જો પૈસાનું બેકઅપ નહીં હોય તો ઘરમાં અનાજ કરિયાણું મહિના 2 મહિનાથી વધારે રહેવાનું નથી. ભલે આજે ઘરમાં ધારો કે આપણા ઘરના સ્ટોરમાં આપણે અનાજ કરિયાણું રાખતા હોઈએ, પણ એ ચાલીને કેટલું ચાલે? મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, બરાબર છે. તો એટલા માટે પહેલામાં પહેલું ઘરના સ્ટોરેજ જોડે ફંડનું બેકઅપ પણ રાખવું જરૂરી છે. અને બેકઅપના સેન્સમાં હું તમને એ કહેવા માંગીશ કે એક ઇમરજન્સી ફંડ. હવે તમે તમારા જેટલું પણ તમારી સેલરીના કાં તો તમારી અર્નિંગના જેટલા પર્સન્ટેજ તમે ઇન્વેસ્ટ કરી રહ્યા હોય, એટલીસ્ટ એના 10 થી 15% તમારી ઇમરજન્સી ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કે જે આવા ટાઈમે તમને કામ લાગે. કે ભાઈ આવા કદાચ કંઈક કામકાજ બધું લોકડાઉન જેવી પરિસ્થિતિ આવી ગઈ, બધા કામ ધંધા બંધ થઈ ગયા, તો એવા ટાઈમે તમારું રહેણી કરણી અને ખાણીપીણીનો સામાન અટકે નહીં. રાઈટ. ઇમરજન્સી ફંડની તો વાત થઈ ને, ડેફિનેટલી એ તો આપણે ઇમરજન્સી ફંડ તો ઇન્વેસ્ટ કરવું જ જોઈએ. પણ વચ્ચે તમે એક વાત કરી ગોલ બેઝ પ્લાનની, તો ગોલ બેઝ પ્લાન શું છે, થોડુંક એ સમજાવશો? એટલે એ જે ઇમરજન્સી ફંડ જે છે ને, એ બી એક ગોલ બેઝ પ્લાનિંગનો એક પાર્ટ જ છે. હવે ઇમરજન્સી ફંડ ફોર એક્ઝામ્પલ આપણે એને લઈ લઈએ કે તમે બેંકમાં રૂપિયા મૂકી રાખો, બરાબર. હવે આજે તમે રૂપિયા ખાલી બચાવો છો. હવે એ જ વસ્તુ, 2 કન્ડિશન છે કે રૂપિયા તમે બચાવો છો અને રૂપિયા તમે ઇન્વેસ્ટ કરો છો. આજે એ જ વસ્તુ તમે ઇમરજન્સી ફંડને કદાચ એમાં એફડી જેવી વસ્તુમાં મૂકો, શોર્ટ ટર્મ એફડીઝ હોય છે. એવી જ રીતના બીજી અધર પ્રોડક્ટ્સમાં જે ઓપન એન્ડેડ હોય, કે તમારે જ્યારે પણ વિથડ્રો કરવા હોય તો રૂપિયા તરત તમારા અકાઉન્ટમાં આવે, એટલે ઇન શોર્ટ લિક્વિડ કેશ. તો તમે એને એફડીના પર્પઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, બેંકમાં રાખી શકો, ઘરમાં રાખે તમને કશું વધવાનું નથી. હું એવું કહીશ કે તમે રૂપિયા બચાવો, પણ બચાવવાની જોડે જોડે એને વધારો પણ કરો. તો એવી પ્રોડક્ટમાં આપણે ઇન્વેસ્ટ, એટલે ગોલ બેઝ પ્લાનિંગમાં ફર્સ્ટ પાર્ટ આ હોવો જોઈએ, ઇમરજન્સી ફંડ. જ્યારે તમને જરૂરિયાત હોય, કદાચ માની લો કે તમે કોઈ જગ્યાએ અત્યારે કોઈ વ્યક્તિ જોબ કરે છે, જોબને એને કંપનીમાંથી હેલ્થ ઇન્સ્યોરન્સ આપ્યો. સૌથી પહેલી ગ્લોબલ ઇમરજન્સી કરતા ઘરની ઇમરજન્સી સૌથી પહેલી એ હોય કે મેડિકલ એક્સપેન્સીસ, કારણ કે મેડિકલનો ખર્ચો કોઈને કંઈ નથી આવતો, બરાબર. જો તમારી જોડે મેડિકલ ઇન્સ્યોરન્સનું, ઇન શોર્ટ હેલ્થ ઇન્સ્યોરન્સનું બેકઅપ ના હોય, તો એ તમારું સેવિંગ છે, તમારી ઘરની બચત છે, કોઈની જોડથી ઉછીના પાછી ના કરીને તમારે લાવવા પડે. રાઈટ. તો સૌથી પહેલું એ જરૂરિયાત ખરી, બરાબર. જો એ વસ્તુ જ નહીં હોય તમારી જોડે, તો તમારે ઘર ખિસ્સાના રૂપિયા કાઢવાના છે. સેમ વસ્તુ એના માટે જ આપણે ઇમ્પોર્ટન્ટ છે કે ઇમરજન્સી ફંડ રાખવું જોઈએ. તો એની માટે પછી બીજું એક ઇમરજન્સી ફંડથી ઉપર થશે એક પ્લાન ફંડ. ફોર એક્ઝામ્પલ, તમારા યરલી તમે આખા વર્ષના તમારા જેટલા બેઝિક એક્સપેન્સીસ છે, જેની અંદર તમારા ઇન્સ્યોરન્સ આવી ગયા, લાઈફ ઇન્સ્યોરન્સ કર્યો હોય તો એ આવી ગયું, બેઝિક ઘરના બીજા, એને કેલ્ક્યુલેટ કરી લો, ડિવાઈડ બાય 12 કરીને એવરી મંથ એટલા રૂપિયા સાઈડ પર કરો, કે જે યર એન્ડમાં તમારો જે ખર્ચો આવતો હોય એ તમે એમાંથી બેર કરી શકો. બાકી થશે શું, તમે પોલિસી સારી લઈ લેશો. આજે કોઈ બી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી તમે ટ્રેડિશનલ પ્રોડક્ટ લો, આપણે જે પેલું આપણું જે લાસ્ટ ટાઈમ આપણે વાત થઈ હતી બુલેટ પ્રૂફ પ્લાન, રાઈટ, એવા કોઈ પ્લાન આપણે સેટ કર્યા હોય અને હવે ઇમરજન્સીના ટાઈમમાં આપણી જોડે રૂપિયા જ ના હોય, તો તમે ઘરમાં ખાવા ખાઓ કે પ્રીમિયમ ભરો. રાઈટ. એ તમારું ફાઇનાન્સ, જો તમારી જોડે પ્રીમિયમના ટાઈમે તમારા રૂપિયા ભરવાના ના હોય, તો તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્રોપર નથી કર્યું. ખ્યાલ આવ્યો? હવે એની અંદર એવું આવશે કે એ સેકન્ડ બેઝ પર આવશે, એ પ્લાન આખું કરવું જોઈએ તમારે. એના પછી લાઈફના અલગ અલગ સ્ટેજ હોય છે, જે તમે પૂછ્યું કે ગોલ બેઝ પ્લાનિંગમાં શું. તો માની લો કે ભાઈ નોર્મલી આપણે 25 થી 30 વર્ષની એજમાં તો આપણી અર્નિંગ સ્ટાર્ટ થઈ હોય, એટલે એ એજમાં એટલું બધું કદાચ સ્ટાર્ટ ના કર્યું હોય સેવ કરવાનું, ત્યાર પછી લાઈફનો મેઇન સ્ટેજ ચાલુ થાય છે 30-35 વર્ષ પછી, બરાબર છે. રિસ્પોન્સિબિલિટીઝ વધે. હવે એની અંદર તમારે સૌથી પહેલો ગોલ એ હોય છે કે ચાઇલ્ડ એજ્યુકેશન.
યસ, તમારા બાળકો છે એમને તમારે ભણાવવા માટે રૂપિયા જોઈશે. નર્સરી કે ફર્સ્ટ સેકન્ડ પ્રાઇમરી સેકન્ડરી સ્કૂલ સુધી વાંધો નહીં આવે. હાયર સેકન્ડરીથી ચાલુ થશે ખર્ચા, જે અત્યારે Yes. એમના સ્કૂલિંગના ટ્યુશન ફીસ, અધર એક્સપેન્સીસ એ બધું કેલ્ક્યુલેટ કરો તો એ બધું તમારે કેલ્ક્યુલેટ કરીને તમારે એની માટે રેડી રહેવું જોઈએ કે 10મા પછી તમારું બાળક 10મામાં આવશે ત્યારે કેટલા રૂપિયાની જરૂર પડશે, 12મામાં આવશે ત્યારે કેટલા રૂપિયાની જરૂર પડશે. કદાચ તમે કે હું જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે હાર્ડલી 15-20 હજારમાં સ્કૂલિંગ પતી જતું હતું. અત્યારે 10માથી 12મા સુધીનો ખર્ચો પર યરનો 1 થી 1.5 લાખ રૂપિયા થઈ રહ્યો છે. ઓહો, સ્કૂલ ફીસ, ટ્યુશન ફીસ એ બધું કેલ્ક્યુલેટ કરવું જોઈએ. ત્યાર પછી આપણું બાળક શું કરવાનું છે આપણને નથી ખબર, પણ આપણે રેડી રહેવું પડે કે કાલ ઉઠીને એને કોઈ હાયર એજ્યુકેશન માટે અબ્રોડ જવું છે, કાં તો અહીંયા કોઈક સારી કોલેજીસમાં ભણવું છે, કોઈક સારી સ્ટેટમાં જઈને સારું એજ્યુકેશન લેવું છે. આપણે રેડી રહેવું પડશે, કારણ કે અત્યારની જનરેશન, આપણે તો કદાચ આપણી વખતે ના સાંભળતા શીખતા હતા, અત્યારની જનરેશન ના સાંભળતા નથી ટેવાઈ. રાઈટ, જે એમને આપણે અવેર અત્યારથી જ કરવા પડશે. હવે આપણે આપણું બાળક મોટું થઈને કેટલું હોશિયાર છે આપણને અત્યારથી નથી ખબર. Right. તો એને પછી આપણે એ ટાઈમે એને આપણને એવું ના થવું જોઈએ કે સારું એ કરી શકતું હતું પણ આપણે ફંડને લીધે અટકી ગયા. એ સૌથી પહેલો સ્ટેજ આવ્યો આ ચાઇલ્ડ એજ્યુકેશન, એના ફ્યુચર માટેનો. બીજો સ્ટેજ આવે છે એનું ફ્યુચર આપણે સેટ કરી દીધું, પછી તો એનું અર્નિંગ સ્ટાર્ટ કરશે, પણ ત્યાર સુધી એના મેરેજ કરાવીશું. રાઈટ, મેરેજ માટેનો ખર્ચો અત્યારે નોર્મલ મેરેજ માટેનો, નોર્મલ ઘરમાં તમે સાદામાં સાદું મેરેજ કરો તો બી 15 લાખ રૂપિયા ક્યાં વપરાઈ જાય તમને ખબર નથી હોતી. યસ, બરાબર છે. શ્યોર, તો એ ઇન્ફ્લેશન સાથે વધતું જશે ખર્ચો, અને એ પ્રમાણે શોખ વધતા જવાના, નવી નવી વસ્તુઓ આવતી રહેવાની. તમારા કે મારા મેરેજ થયા હશે તે વખતે અત્યારના મેરેજીસમાં જે બધું થાય છે એટલું બધું તો કંઈ ચાલતું પણ નહોતું એ વખતે. આપણે એવું વિચારીએ તો ફ્યુચરમાં 10, 15, 20 વર્ષ પછી શું થશે તમને ને મને ખબર નથી. ડેસ્ટિનેશન વેડિંગ નું બી Exactly. અત્યારે ક્રેઝ અત્યારે વધી ગયો છે. ડેસ્ટિનેશન વેડિંગ નું ચાલુ થયું છે, તો એમાં પણ ખર્ચો થઈ જાય છે. આપણે એવું વિચારીએ કે ભાઈ 100-150 માણસોને લઈને પતાવી દઈએ, Right. અને એમાં પણ ખર્ચો ખર્ચો ઘણો ઘણો થઈ થઈ જાય છે. તો એક એ છે ચાઇલ્ડ મેરેજ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પાર્થભાઈ આવશે રિટાયરમેન્ટ પ્લાનિંગ. હું એવું કહીશ ને, બધા એવું કહે કે રિટાયરમેન્ટ પ્લાનિંગ ભલે 30, 40, 45 વર્ષ પછી કરો. હું એવું કહીશ કે જે લાઈફનો પહેલો સ્ટેજ અર્નિંગ થાય છે ને, તમે રિવર્સ ચાલુ કરો. ઓકે, રિટાયરમેન્ટથી પહેલું ચાલુ કરો. એનું એક રીઝન છે કે એક ચાર્ટ છે જે પ્રમાણે માની લો તમારે 1 કરોડ રૂપિયા ભેગા કરવા છે. ઓકે, બરાબર. તો એનો એ આખો એક ચાર્ટ છે કે તમારે 5 વર્ષમાં ભેગા કરવા હશે તો કેટલા રૂપિયા થશે, 10 વર્ષમાં કેટલા, એટલે અલગ અલગ નોર્મલી આપણે 12% બેન્ચમાર્ક લખી કેલ્ક્યુલેશન કરીએ તો એ અલગ અલગ વસ્તુ થાય. હવે એ વસ્તુ તમે જો 35 કે 40 વર્ષ, આજે તમારી એજ 25 વર્ષની છે, તમે 35 વર્ષ તો કામ કરવાના જ છો, 30-35 વર્ષ, 60 આપણે કે 55 રિટાયરમેન્ટ ગણીએ, તો એ જે 30 વર્ષ પછી જે રિટાયરમેન્ટ થઈશું ને, ત્યાર પહેલા આપણે 1 CR જો જોઈતા હોય તેની અમાઉન્ટ બહુ જ નાની આવે છે. ઓકે, ખ્યાલ આવ્યો? હવે એ 1000-2000 ની એસઆઈપી ના મોડમાં તમે કાં તો કોઈ બી રીતે તમે ફંડ સજેસ્ટ કરીને, અમે એમાં સિલેક્ટ કરીને, અમે સજેસ્ટ પણ કરી આપીએ છીએ, એમાં સિલેક્ટ કરીને તમે એસઆઈપી સ્ટાર્ટ કરો, એ બહુ સારું થઈ જાય છે, તમારું સારું એવું કોર્પસ ભેગું થઈ જાય છે. તો સૌથી પહેલું તમારે રિટાયરમેન્ટ પ્લાનિંગ સેટ કરવું જોઈએ. એ રિટાયરમેન્ટ પ્લાનિંગમાં શું થાય કે તમારું અર્નિંગ બંધ થઈ જાય ત્યાર પછી તમારો ઘરનો ખર્ચો ચાલુ રહેવો જોઈએ. જેમ કે આપણે બાળકોની વાત થઈ, તમે બાળકોને ભણાયા, એમનું મેરેજ કરાવ્યું, અબ્રોડ મોકલ્યા. હવે ભવિષ્યમાં કદાચ એ લોકો એમની લાઈફમાં બિઝી થઈ ગયા અને તમારે ને તમારી વાઈફે તમારે જીવન વિતાવવાનું થયું, તો એ રૂપિયા તમારી જોડે તો જોઈશે. ડેફિનેટલી. અત્યારનો જે 2 જણનો બેઝિક એક્સપેન્સ છે એ 30 થી 35 હજાર રૂપિયા નોર્મલ થઈ ગયો. હાઉસ હોલ્ડ એક્સપેન્સ જે આપણે કહીએ, તમે કોઈ એક્સ્ટ્રા બીજા ખર્ચા ના કરો તો પણ મોંઘવારી પ્રમાણે એ થઈ ગયો છે. મોંઘવારીની વાત કરીએ તો ઓવરઓલ કરંટ જે લાસ્ટ યરનું જે આમ નોર્મલી કેવું હોય 5 થી 6% ઇન્ફ્લેશન રેટ હોય. ઓકે, લાસ્ટ યર મોંઘવારી થોડીક ઓછી હતી, 2 થી 3%, 3.5% સુધી હતી. હવે આ વર્ષે મોંઘવારી વધવાના ચાન્સીસ છે, કેમ કે આ ગ્લોબલ સિચ્યુએશન બધી ચાલે છે, ક્રૂડના રેટ વધશે, અને ઇનડાયરેક્ટલી એવું થાય છે કે ક્રૂડના રેટ વધે તેની જોડે જોડે ઇન્ફ્લેશન વધે. ગવર્મેન્ટ, કોઈ બી ગવર્મેન્ટ હોય, આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ હોય, બીજી કન્ટ્રીની ગવર્મેન્ટ હોય, કન્ટ્રી ચલાવવા માટે કંઈક ના કંઈક રસ્તા એ લોકો શોધતા હોય છે, જે કરી પણ રહ્યા છે સારી રીતે. હવે આગળ શું થશે તમને મને ખબર નથી, બરાબર? તો આપણે અત્યારે વાત કરીએ કે ભાઈ ચલો આ વોર ચાલુ છે, કદાચ યુએસનું ટેરિફનું આવ્યું કે એ બધી સિચ્યુએશન તો આવી આવતી જ રહેવાની, પણ આપણે આપણા ફ્યુચર માટે શું સેટઅપ કર્યું છે એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. ઇન્વેસ્ટમેન્ટ કરવું એટલે
આપણે એક વાત કરીએ કે ભાઈ તમે એવું વિચારો છો કે હું 5,000 રૂપિયા બચાવીશ, હમ. અને હું એવી વાત કરું છું કે હું 5,000 રૂપિયા મારા છોકરાના એના એજ્યુકેશન માટે બચાવીશ. હમ. આ બે વસ્તુમાં ફરક પડ્યો. Right. 5,000 તો બચાયા, પણ મેં એક સ્પેસિફિક ગોલ સેટ કર્યો, એટલે પર્પસ એક એડ પર્પસ કર્યો. સેટ કર્યો, રાઈટ? હવે ત્યાંથી આપણે આગળ વધીએ ને તો આ બધી જ વસ્તુ, જેમ કે આપણે ઇમરજન્સી ફંડ આવી ગયું, હમ. યરલી પ્લાન ફંડ આવી ગયા. યરલી પ્લાન ફંડ એટલે તમારો જે બેઝિક એક્સપેન્સ છે તમારે જે રોકવા ના પડે. રોકવા ના પડે. ધારો રાઈટ. કે આવું કંઈક વસ્તુ આવી, તમે ઘરમાં ખાવા પીવાનું ચાલુ રહે, પ્લસ તમારી પોલિસીસ ને બીજા બધા ખર્ચા પણ ચાલુ રહે. ગાડી ફેરવવાનું કે બાઇક ફેરવવાનું બંધ નહીં કરાય અત્યારની સિચ્યુએશનમાં, બરાબર છે? તો એનો ઇન્સ્યોરન્સ પણ ભરવો જ પડશે, બરાબર? એ બંધ નહીં, એટલે સેકન્ડ સ્ટેજમાં એ આવશે. એટલે આ થયા બેઝિક ઇમરજન્સી ફંડ ને બેકઅપ થયું. થર્ડ થયું ચાઇલ્ડ એજ્યુકેશન. ફોર્થ થયું આપણું ચાઇલ્ડ વેડિંગ, અને આપણું રિટાયરમેન્ટ પ્લાન. આ બધાથી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ કઈ છે? તમે આમ એવું કંઈક વિચારી શકો હજી કંઈક એટલે અત્યારની કન્ડિશન્સમાં હું જો વિચારું તો લાઈક જેનઝી, જેમ તમે વાત કરી કે અત્યારની જનરેશન, રાઈટ, જેમ ડેસ્ટિનેશન વેડિંગ નું અત્યારે ક્રેઝ વધી રહ્યો છે, એવી જ રીતે મેં માર્ક કર્યું છે, ઓબ્ઝર્વ કર્યું છે કે લાઈક અત્યારે લોકો ટ્રાવેલ છે, ફૂડ એક્સપિરિયન્સ છે, અલગ અલગ જગ્યાને એક્સપ્લોર કરવાનું અત્યારે વધી રહ્યું છે. હું એ જ કહેવા માંગુ છું કે આ 5 ગોલની ઉપર બીજો એક ગોલ રહ્યો છે જે આપણી લાઈફસ્ટાઈલ માટેનો છે. ઓકે. બરાબર? લાઈફસ્ટાઈલ માટે એટલા માટે કે આજે, અને હું તો પર્સનલી હું તમને એ કહીશ કે ટ્રાવેલ જે કરી રહ્યા છો ને, એ સૌથી સારું એજ્યુકેશન છે. એ આપણા માટે પણ, છોકરાઓ માટે પણ, દરેક જણ. તમે આજે કોઈ બી જગ્યાએ ટ્રાવેલ કરો એટલે એ ટ્રાવેલની વસ્તુ કે તમને કંઈકનું કંઈક કોઈ બી કન્ટ્રીમાંથી કાં તો કોઈ બી જગ્યાએથી કંઈક નવું શીખવા મળે. તમારી રૂટીન લાઈફથી તમે એક બ્રેક લઈને તમે બહાર જાઓ છો, પાછા આવો છો, એ જે બી. પણ આ બધા ખર્ચા તો જો થશે ને, એમને એમ તો જવાશે નહીં, બરાબર? તો આજે કોઈ બી તમે નોર્મલ સાદી ટ્રીપ 10-15 દિવસની કરો, એમાં 50,000 થી 60,000 રૂપિયા મિનિમમ થઈ જાય આપણા ઇન્ડિયામાં. રાઈટ. એ જ વસ્તુ તમારે અબ્રોડ જવી છે, 1,00,000, 1,50,000, 1.5 જેવી કન્ટ્રીમાં તમે ફરતા હોવ છો, તો એક નાનું પોર્શન તમારે એનું પણ પ્લાન કરવું જોઈએ. ઓકે, સો યુ સે કે ટ્રાવેલ માટે બી વી કેન પ્લાન. એમાં પછી એવું નહીં કે તમે ફૂલ ટોટલ ઇક્વિટી ફંડ, હાઈ રિસ્ક વાળા ફંડમાં નાખી દો, કારણ કે હવે આપણે ફરવા ક્યારે જવું છે એ નક્કી નથી. એટલે એને થોડાક સેફર સાઇડ ફંડમાં, જેવી રીતે ઇમરજન્સી અને બેકઅપ ફંડ ફૂલ્લી સેફ છે ને, એની જગ્યાએ અને થોડાક બેલેન્સ ફંડ કે એવા કોઈ કેટેગરી, કાં તો ટોટલ બેલેન્સ ફંડ અને લાર્જ કેપની કેટેગરી, એમાં ડિવાઈડ કરવા જોઈએ, કે જેથી કરીને આપણું એ અનપ્લાન ટ્રીપ હોય છે આપણી બધી, ક્યારે જવાનું હોય છે એવું ફિક્સ નથી હોતું. તમે કદાચ ફરવાનું ડિલે કરી શકો કે અત્યારે માર્કેટ સિચ્યુએશન આવી છે તો આપણે 2 મહિના પછી જઈએ, અને અત્યારે ફરવાનો કોઈ લોજિક પણ નથી બેસતો. અત્યારે તમે બહાર જાઓ, અને હું તો કહું ઇન્ડિયામાં જાઓ. હવે એ જ જગ્યાએ ફ્યુઅલ ક્રાઇસિસ આવે ને, ફ્યુઅલ એ ટાઈમે અઠવાડિયું મળવાનું બંધ થઈ ગયું, રાઈટ, તો તમે ફરશો શું? રાઈટ. ખ્યાલ આવ્યો? રેસ્ટોરન્ટો એલપીજી ના લીધે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. અત્યારે તો સારું છે, આપણે બધું ચાલે જ છે, રૂટીન બધાનું સારું ચાલે છે. એટલે આવી સિચ્યુએશનમાં અવોઇડ કરવું જોઈએ, પણ આપણે ડિલે કરી શકીએ છીએ, ચેન્જીસ કરી શકીએ. સેમ વસ્તુ તમારું જે ફંડ હશે માર્કેટ પ્રમાણે એ ટાઈમે પ્લસમાં પણ આવી શકશે, એ પ્રમાણે પ્લાન કરવો જોઈએ. રાઈટ. આ 6 બેઝિક ગોલ બેઝ પ્લાન કરી શકાય. ઓકે, સો આ જે તમે ગોલ બેઝ પ્લાન જેટલા પણ કીધા, રાઈટ, સો એઝ અ એક નોર્મલ પર્સન, એઝ અ ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર, યા તો એઝ અ હું નવું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી રહ્યો છું, રાઈટ, સો મારે પ્રાયોરિટી કેવી રીતે સેટ કરવી જોઈએ કે મારે ફર્સ્ટ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરું? મારે પહેલું પ્રાયોરિટી વાઇઝ મેં તમને કહ્યું કે ભાઈ ઇમરજન્સી ફંડ છે, એની અંદર આપણે શોર્ટ ટર્મ સિલેક્ટ કરી લેવાનું. સૌથી વધારે પ્રાયોરિટી પર, હાઈ પ્રાયોરિટી પર ઇમરજન્સી ફંડ, બરાબર? એ તો પણ એમાં એવું નહીં પછી કે તમારા 100 રૂપિયા હોય તો 100 માંથી 80 રૂપિયા તમે ઇમરજન્સી ફંડમાં રાખો, રાઈટ? ઓકે, બરાબર. સો એ આપણે કીધું ડિસાઈડ કર્યું ઇમરજન્સી ફંડમાં આપણે આટલા જ રૂપિયા ઇન્વેસ્ટ કરી શકીએ, યા તો કરવા જોઈએ આઈડિયલી. આમાં કેવું કેલ્ક્યુલેશન હોય છે કે નોર્મલી તમારી જે ઇન્કમ છે એના એટલીસ્ટ તમારે 10 થી 15% સેવ કરવા જોઈએ. ઓકે, એક એક્ઝામ્પલ લઈએ, 50,000 ની સેલરી પકડો, બરાબર? અત્યારે નોર્મલી ફોર એક્ઝામ્પલ એનું પોતાનું ઘર નથી, એ રેન્ટેડ છે, તો 8 થી 10,000 રૂપિયા બેઝિક રેન્ટ ગણી લઈએ આપણે, અને 4-5 હજાર રૂપિયા બીજો એક્સપેન્સીસ, જેમાં લાઇટ બિલ આવી ગયું, ગેસ બિલ આવી ગયું, બાકી બધા ખર્ચા આવી ગયા. 15,000 રૂપિયા તમારા રહેવાના જતા રહ્યા 50,000 માંથી, બરાબર? બાકીનો એક્સપેન્સ તમે એવું રાખો કે 5,000 રૂપિયા તમે તમારા રૂટીન ફ્યુઅલ એક્સપેન્સીસ પ્લસ મોબાઈલ એક્સપેન્સીસ, ઇન્ટરનેટ એક્સપેન્સીસ, આ બધામાં તમે 5,000 એડિશનલ કરો છો, 20,000 થયા. એ સિવાયના તમે 10,000 રૂપિયા તમારા મોજશોખ માટે રાખો છો, કે ફેમિલીને લઈને જવાનું ક્યાંક થયું, બહાર ગયા એનો ખર્ચો થશે, આ તે, એટલે કદાચ એ મહિને જાવ નહીં પણ એ 10,000 રૂપિયા તમે તમારા મોજશોખ માટે કરી શકો. એટલે 20 + 10
હમ. 30,000 થયા. હવે ખેલ છે, જે ખેલ રહ્યો ને એ પાછળના 20,000માં. હમ. તમે ધારો તો તમે 20,000 બચાવી શકો છો, અને એ તમારી ઉપર છે પછી તમારે કેટલું સેવ કરવું છે. પણ હું તમને એવું નહીં કહું કે 20,000નું તમે એવરી મંથ ઇન્વેસ્ટમેન્ટ કરી જ દો. હમ. તમે એક તમારી બેઝિક લિમિટ નક્કી કરો કે આટલું મારે લોંગ ટર્મમાં જવાનું છે. ફોર એક્ઝામ્પલ 20,000માંથી 5,000 રૂપિયા લોંગ ટર્મ માટે રાખો છો. એ લોંગ ટર્મ વાળામાં પણ સ્પેસિફિક આપણે ગોલ સેટ કર્યો છે ઓકે. કે ભાઈ આ 1,000-1,500 રૂપિયા મારા રિટાયરમેન્ટ માટેના, 2,000-2,500 રૂપિયા મારા છોકરાના એજ્યુકેશન માટેના, Okay. બાકીના એના ચાઇલ્ડ મેરેજ માટેના, એટલે એના આપણા મેરેજીસ એને લોકોના વેડિંગ માટેના. બાકીના જે 10,000 રહ્યા, 15,000 રહ્યા, એને તમે આ રીતે અલગ અલગ, જે મેં તમને કહ્યું રૂટીન, જે યરલી એક્સપેન્સ છે કે જે દર મહિને નહીં આવવાના નથી તમારે. આવો, રાઈટ. અને દર મહિને કોઈક મહિનો એવો હશે જ્યાં 50,000 ભરવાના હશે, કોઈક મહિનો એવો હશે જ્યાં 5,000 નો પણ ખર્ચો નહીં હોય. 5,000, રાઈટ. તો એની માટે તમે સેવ કરો, અને બાકીના જે અમાઉન્ટ રહી 2-3,000, 4,000 જે બી રહે એ તમે ઇમરજન્સી ફંડ માટે સેવ કરો. સેવ કરો. ઓકે. અને વાત કરીશ ને તો હું તમને મ્યુચ્યુઅલ ફંડની આમાં વાત કરીશ. દરેક પ્રકારના પ્લાન છે એ લોકો જોડે. ઓકે. અને 45 જે એ લોકોની કંપની છે ને, ટોટલ 45-46 એએમસી છે, એસેટ મેનેજમેન્ટ કંપની. હવે આમાં એવું નથી કે મોટી એએમસી સારી, નાની એએમસી વધારે રિટર્ન આલે, મોટી ઓછું આલે, એવું નથી હોતું. ઓકે. તમારે સ્પેસિફિક શોધવું પડે કે કયો પ્લાન તમારા માટે સ્યુટેબલ છે. હમ. એક્સપેન્સ રેશિયો કોનો સારો છે, કે હમ. ભાઈ આજે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરો છો પણ એમાંથી કેટલો ખર્ચો થાય છે, એ બધું એટલું બહુ ઊંડા ઉતરવાની એમાં તમે કેવું છે કે તમે આટલું બધું જાતે તમે જોવા જશો ને તો તમે ડિસિઝન જ નહીં લઈ શકો. ઓકે. એના માટે જ જરૂરી છે ફાઇનાન્શિયલ પ્લાનર. જે અમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ અમારું ઓપ્રિકો ઇન્વેસ્ટમેન્ટ થ્રુ કરી રહ્યા છે 2015થી, ઓલમોસ્ટ આજે 11મું વર્ષ ચાલુ થયું. એટલે આપણે બધાના ફંડ્સ આપણે મેનેજ જે કરી રહ્યા છે ને એમના ટોટલી અત્યારની તારીખમાં પણ આપણે ત્યાં જે તમે વાત કરશો, જે ઈચ એન્ડ એવરી કસ્ટમર અમે ગોલ બેઝ પ્લાનિંગ કરીને જ સેટ કરી આપીએ છીએ. રાઈટ. કે આવી સિચ્યુએશનમાં એટલીસ્ટ વિડ્રોવલ ના આવે. Right. નવું ઇન્વેસ્ટમેન્ટ સ્ટોપ થઈ જાય એનો વાંધો નહીં. આપણે એ ટાઈમે કેવું કે ભાઈ ફિક્સ 50,000ની એસઆઈપી કરતા હોય તો 50,000 ના કરે, 30,000 કરે, પણ એટલીસ્ટ વિડ્રો ના થાય. ઓકે. સો તમે વાત કરી કે ફાઇનાન્શિયલ પ્લાનર જરૂરી છે, રાઈટ. અત્યારે આપણે જોઈએ માર્કેટમાં તો જીરોધા છે, એવી અલગ અલગ ઘણી એપ્લિકેશન્સ આવી ગઈ, કંપનીઝ આવી ગઈ જે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે કરે છે. લોકો અત્યારે કરી રહ્યા છે. સો ડિફરન્સ શું છે કે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ત્યાં કરવું અને એક ફાઇનાન્શિયલ પ્લાનર થ્રુ જવું, એમાં ડિફરન્સ શું છે? હવે એની અંદર એવું હું તમને કહીશ પાર્થભાઈ કે તમે ફૂડ ઓનલાઈન મંગાવો છો. ઓકે. ઝોમેટોનું એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ઘરે બેઠા તમે ફૂડ મંગાવો છો. હા. રાઈટ. હવે કોઈક નવી રેસ્ટોરન્ટ ઓપન થઈ છે, હમ. એના રિવ્યુ સારા આપ્યા, ઝોમેટોમાં તમને ઉપર બતાવી દીધું પેડ પ્રમોશન, રાઈટ. બરાબર છે. ડેફિનેટલી. હવે એમાં રિવ્યુ સારા આપી દીધા, અલગ અલગ નવી નવી વેરાયટીઓ આપી દીધી. હમ. કોઈ બી એક રેસ્ટોરન્ટ છે, હવે તમે ડાયરેક્ટ એને ઓનલાઈન ઓર્ડર કરશો, એ તમને ખાવા તો પહોંચાડશે ટાઈમે, ઉપરથી તમે હોટલમાં જશો એના કરતા કદાચ એવું હશે કે વહેલું તમે ખાઈને બધું પતાવી તમે ફ્રી થઈ જશો, બરાબર છે. પણ તમને એ નહીં ખબર કે એનો ટેસ્ટ કદાચ તમને કમ્પેરેટિવલી બીજી રેસ્ટોરન્ટમાં એનો ટેસ્ટ કદાચ સારો હોઈ શકતો. હોઈ શકે, રાઈટ. હવે આની માટે કરવું શું પડે કે તમે તમારા કોઈ ફ્રેન્ડે તમને સજેસ્ટ કર્યું કે પર્ટિક્યુલર આ XYZ હોટલમાં આ વસ્તુ સારી મળે છે, તમે ત્યાં ગયા ને એ વસ્તુ ઓનલાઈન બીજી હોટલમાંથી મંગાવી દીધી. આપણે એમાં રેટ જોયો તો મને સસ્તું પડતું હતું, પેલામાં રેટ વધારો હતો, પણ તમને ત્યાં ગયા વગર ત્યાંનો ટેસ્ટ ખબર જ નથી, તમારા ફ્રેન્ડે તમને સજેસ્ટ કર્યું, બરાબર છે. તમારા ફ્રેન્ડે તમને કદાચ એવું સજેસ્ટ કર્યું કે ભાઈ આ હોટલ, તમે એનું પણ ઓનલાઈન મંગાવી લીધું, બરાબર. પણ હવે સવાલ રહ્યો, તમને જે ત્યાંથી ઘરે આવતા સુધી જે વસ્તુ આવી, સસ્તી પણ મળી, ઓફર મળી, સારું મળ્યું, બધું, પણ એમાં તમને કંઈક અડધું પત્યા પછી કમ્પ્લેન તમે કમ્પ્લેન કરી શકશો, પણ એની જગ્યાએ તાત્કાલિક બીજું કશું એડ કરવું છે, આ તો એ રિટર્ન બદલાવવું છે, એ બધું તમે ઓનલાઈનમાં. આ એક બેઝિક એક્ઝામ્પલ આપ્યું. એ વસ્તુ તમે આજે કોઈના રેફરન્સથી, તમારા ફ્રેન્ડે તમને કહ્યું કે આ વસ્તુ ત્યાં જઈને જ સારી ખાવા જેવી છે, એ વસ્તુ સેમ અહીંયા એવું છે. રેફરન્સથી, એકબીજાના રેફરન્સથી, ધારો કે આજે અમે 2015માં જેનો પોર્ટફોલિયો મેનેજ કરી રહ્યા હોઈશું અને હજી કરીએ જ છે, એમને નહીં તો અત્યાર સુધી મને કદાચ 30-35 રેફરન્સો આપ્યા હશે, પણ એમને જેટલા રેફરન્સો આપ્યા હશે ને એ દરેક ક્લાયન્ટ અત્યારે મારી જોડે રહ્યા હશે, કે એ લોકોને ખબર છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ડાયરેક્ટમાં શું થશે, ઓનલાઈન તમે સિલેક્ટ કરી લેશો, ગૂગલ કરશો, કોઈ બી અલગ અલગ વેબસાઇટ છે એમાં જશો, બરાબર છે, એની અંદર તમે સિલેક્ટ કરી લેશો, એન્ટ્રી પણ લઈ લેશો, એમાંથી એક્ઝિટ ક્યારે લેવાનું છે ને એ લોકો કોલ નહીં આપે, રાઈટ. જ્યારે આપણે શું એક્ટિવલી પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં આપણે એમાં
ડેલી બેઝિસ પર, વીકલી બેઝિસ પર, મંથલી બેઝિસ પર અમે પોર્ટફોલિયો રિવ્યૂ કરતા હોઈએ. પ્લસ એમનું જે રિટર્ન મળવાનું છે એ પ્રમાણે આપણે સેટ કરતા હોઈએ. અને કદાચ એમાંથી નીકળવા જેવું લાગે, બધા ફંડ સારા હોય જરૂરી નથી હોતું. આજે મેં 10 ફંડ સજેસ્ટ કર્યા તમને, બરાબર છે, એમાંથી 2-3 ફંડ કદાચ પરફોર્મન્સ નથી આપતા, બરાબર, તો એ 2-3 વર્ષની રાહ જોયા પછી જ પણ જો આપણે એને ના ચેન્જ કરીએ તો એ મારા ફાઇનાન્શિયલ પ્લાનિંગની રોંગ પ્રેક્ટિસ થઈ. ઓકે, રાઈટ. એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર મારી જવાબદારી એ છે કે તમારો પોર્ટફોલિયો વધવો જોઈએ. તો આ એક સ્મોલ એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે ફાઇનાન્શિયલ એડવાઇઝર થ્રુ કેમ જવું જરૂરી છે. રાઈટ. સો તમે અમને વાત કરી કે રેફરન્સ આવ્યો, લોકો વેબસાઇટ ઉપર જાય છે કે પછી ઓનલાઈન સર્ચ કરે છે, તો અત્યારે ઘણા બધા લોકો ઇન્ફ્લુએન્સર્સ બની ગયા છે અને ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સર છે, જે ફાઇનાન્શિયલ ટિપ્સ આપે છે. ફાઇનાન્શિયલ ઘણી એવી વેબસાઇટ ને એવા ઇન્ફ્લુએન્સર જે સ્ટોક બાઇંગ ને સ્ટોક સેલિંગ માટેના કોલ્સ કહો કે ટિપ્સ કહો કે સજેશન કોઈ આપે છે, તો લોકોએ એના ઉપર બિલીવ કરવું જોઈએ ને ત્યાંથી એમને પરચેસ કરવા જોઈએ કે શું આઈડિયલી પ્રેક્ટિસ હોવી જોઈએ? તો પાર્થભાઈ, હું તમને એ કહેવા માંગીશ આમાં કે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જેમાં ઘણું સારી વસ્તુઓ પણ હોય, કંઈક ખરાબ પણ હોય. હવે એમાંથી આપણે શું લેવાનું છે? કોઈ બી તમે એક વિડીયો જોયો તો તમે એમાંથી કંઈક નોલેજ લીધું, સારી વસ્તુ છે, પણ એ જે વ્યક્તિ જે પર્ટિક્યુલર ફંડ કાં તો શેર કાં તો એ લે છે, તમે એ જોઈને રિસર્ચ કર્યા વગર કાં તો તમારા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને મળ્યા વગર તમે ડાયરેક્ટ જ એ વસ્તુ લઈ લો છો. તમને પોતાને ખબર નથી એ ટાઈમ લેવા માટે કેવો છે, અને એ વ્યક્તિએ ક્યારે એ વસ્તુ કહી હશે કાં તો શૂટ કરી હશે કાં તો શું છે એ તમને નોલેજ નથી. એટલે તમારે થોડુંક પોતાની રીતે રિસર્ચ કરીને પણ જોવું જોઈએ. પ્લસ હું એવું કહીશ કે તમે કોઈ પણ ડાયરેક્ટ જાઓ કાં તો ફાઇનાન્શિયલ એડવાઇઝર થ્રુ જાઓ કાં તો ઇન્ફ્લુએન્સર થ્રુ જાઓ, એટલીસ્ટ 20% નોલેજ તમને જાતે હોવું જોઈએ. રાઈટ, એક્ઝેક્ટલી. હવે એમાં કેવું છે, દરેક વસ્તુમાં આ લોકો આપણને નોલેજ અલગ અલગ આપતા હોય છે. અને હવે ઇન્ફ્લુએન્સર શું છે, એક રીતના સારું પણ કરી રહ્યા છે કે પબ્લિક અવેર થાય છે. ડેફિનેટલી. જે અત્યારે આજથી 10 વર્ષ પહેલાનો રેશિયો જોઈ લો, આટલા બધા વિડીયો, આટલા બધા ઇન્ફ્લુએન્સર હતા જ નહીં, બરાબર. ફાઇનાન્શિયલ નોલેજ લેવું હોય તો જાય. આજે તમારા આપણા ફાધરને ફાઇનાન્શિયલ નોલેજ લેવું હોય તો સૌથી પહેલા ક્યાં જતા હતા? બેંકમાં, બરાબર. કારણ કે બેંકમાં રૂપિયા ભરવા જવાના હોય, ત્યાં આગળ જે એક એમ્પ્લોય બેઠો હોય જે બધું નોલેજ આપણે. હા, યસ. તો એ બધી વસ્તુ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે કે દરેક વસ્તુઓ માનીને આપણે એકદમથી જ માર્કેટમાં કૂદી પડીએ એનું ધ્યાન રાખવું જોઈએ કે એ વસ્તુ યોગ્ય નથી. રાઈટ. એટલે ઇન શોર્ટ એવું કહી શકીએ કે આપણે પહેલો તો ખુદ નોલેજ લેવું જોઈએ સાંભળીને, ત્યારબાદ કોકનું ગાઈડન્સ જો લઈ શકતા હોય તો ડેફિનેટલી એ ગાઈડન્સ આપણે લેવું જોઈએ. સો આઈડિયલી એ ગાઈડન્સ માટે બેઝ આપણે કહીએ કે આઈડિયલ પર્સન ફાઇનાન્શિયલ એડવાઇઝર, એટલે ફાઇનાન્શિયલ એડવાઇઝર જરૂરી છે. રાઈટ. જેવી રીતના મ્યુચ્યુઅલ ફંડ્સની એડ આવે છે ને, મ્યુચ્યુઅલ ફંડ જરૂરી, એ રીતના જ એની માટે ફાઇનાન્શિયલ એડવાઇઝર જરૂરી છે. આપણે દરેક પ્રકારની ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. એવું નથી કે કોઈ બી એક કંપની કાં તો એક પ્રોડક્ટ એ વસ્તુ લઈને જ બેઠા છે કે જે વસ્તુની સર્વિસ તમે તમારી સાઈડથી કોઈ પણ ક્લાયન્ટ આજે એમની સાઈડથી બી મને કે આ વસ્તુ શું આવી છે, તો અમે એની ઉપર પણ થોડું રિસર્ચ કરીને એમને ગાઈડ કરીએ છીએ કે આ વસ્તુ કરવા જેવી છે, આ વસ્તુ નથી કરવા જેવી. ઓકે. સો તમે સર્વિસીસની વાત કરી તો હું જાણી શકું કે કેટલી ટાઈપની સર્વિસીસ જે આપણે છે એ પ્રોવાઈડ કરી રહ્યા છે? આપણે મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી મીન્સ આપણે જે શેર લીવેજ કરીએ એના ડીમેટ એકાઉન્ટ થ્રુ. મ્યુચ્યુઅલ ફંડ્સમાં ટોટલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ, એમાં ગોલ બેઝ પ્લાનિંગ જે મેં તમને કહ્યું એ. ઇન્સ્યોરન્સમાં વાત કરીએ તો ઇન્સ્યોરન્સનું દરેક પ્રકારના ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, જે રીતના આપણે ટર્મ પ્લાન સેટ કરી રહ્યા છે, ટર્મ પ્લાનની જગ્યાએ કોઈ ટ્રેડિશનલ કોકને ઇન્કમવાળી પોલિસી જોઈએ છે. રાઈટ. હેલ્થ ઇન્સ્યોરન્સ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, જે હમણાં આપણે ટ્રાવેલનું એક ગોલ સેટ કરીએ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ. જનરલ ઇન્સ્યોરન્સમાં એ બધું આવી ગયું. વ્હીકલમાં આપણે 4 વ્હીલર, 2 વ્હીલર, દરેક પ્રકારના ઇન્સ્યોરન્સ, લોન સર્વિસીસ, દરેક જાતની ફાઇનાન્શિયલ પ્રોડક્ટ સર્વિસ. સો ઇન શોર્ટ આપણે એક 360 ફાઇનાન્શિયલ સિક્યુરિટી કહીએ કે ઇન્વેસ્ટમેન્ટ કહીએ કે એક આખું એક બુલેટ પ્રૂફ પ્લાન કહીએ કે જે તમને ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટથી બી તમને એક સિક્યોર કરે. મેઇન વસ્તુ શું કે કોઈ વસ્તુમાં પકડી નથી રાખતા આપણે કે ભાઈ આપણે આ એટલે આ જ કરવું જોઈએ. આજે જે આપણે બુલેટ પ્રૂફ પ્લાનની વાત કરી હતી લાસ્ટ ટાઈમ, એ કરાવતા હતા આપણે ટ્રેડિશનલ પ્રોડક્ટમાં. ઇન્સ્યોરન્સમાં સૌથી પહેલું ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં જો કોઈ પ્રોફેશનલ એન્ડ સેલરાઇઝ સારું ઇન્કમ વાળો વ્યક્તિ હોય કાં તો બિઝનેસ પર્સન હોય, એના ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં સૌથી પહેલું હું સજેસ્ટ કરીશ કે તમારું લાઈફ સિક્યોર કરો પહેલા. એમને હું પહેલું ટ્રેડિશનલ પ્રોડક્ટ નહીં આપું, પહેલા એમને આપીશું ટર્મ પ્લાન. સો એક
ક્લાયન્ટ ટુ ક્લાયન્ટ યા તો હા, પર્સન ટુ પર્સન client to વેરી client, કરે છે હા, કે ભાઈ એ રીતના પ્રાયોરિટી case to case કેવી રીતે જાય છે સેટ કરવી, એમની નીડ શું છે, રિક્વાયરમેન્ટ શું છે. અને પછી શું છે કે બધું આજે કોઈ બી એક વ્યક્તિએ તમારી જ આપણે વાત કરીએ કે તમે આજે ટર્મ પ્લાન પણ લઈ લીધો છે, તમે હેલ્થ ઇન્સ્યોરન્સ પણ લઈ લીધો છે, વ્હીકલના ઇન્સ્યોરન્સ ને બધું તમારે આપણે ગવર્મેન્ટના ક્લોઝિસ પ્રમાણે આપણે જરૂરી છે, તમે મ્યુચ્યુઅલ ફંડમાં પણ સેવિંગ કરો છો, લમસમ નાખેલું બધું બરાબર છે, પણ એની માટે હવે માર્કેટના આવા ઉતાર ચઢાવ આવે તે વખતે થોડુંક કદાચ 10-15 વર્ષ પછી એક ફિક્સ એસેટ બી મળવી જોઈએ. એની માટે આપણે કદાચ હું તમને એવું પણ સજેસ્ટ કરું કે હવે કોઈ ટ્રેડિશનલ પ્રોડક્ટ બી લો જે તમને મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી આપણા વિડ્રો થઈ શકશે. ઇન્સ્યોરન્સમાં એવું છે કે 10-12-15 વર્ષ જે તમે પ્રીમિયમ ભરશો એની સામે તમને એક ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે અને ફિક્સ નાની એક અમાઉન્ટ આપે છે, પણ એ રૂપિયા પણ તમે વિડ્રો કરશો તો તમારી લાઈફ લોંગ ઇન્કમ બંધ થઈ જશે. તો એટલે તમે વિડ્રો તમારા ખર્ચાના રૂપિયા પ્લસ આ જે ગોલ આપણે સેટ કર્યા એ બધાના રૂપિયા તમે મ્યુચ્યુઅલ ફંડમાંથી વિડ્રો કરો અને તમારી જે ફિક્સ ઇન્કમ આવે છે એ તમારી ટ્રેડિશનલ પ્રોડક્ટમાંથી આવે છે. ઘણા મારા એવા ક્લાયન્ટ્સ છે કે જેમને ટર્મ પ્લાન છે એ સિવાય પણ અમે ટ્રેડિશનલ પ્રોડક્ટ સજેસ્ટ કરી છે. ઓકે, સો આપણે જેટલા પણ ગોલ્સની વાત કરી, રાઈટ, સો એ બધા મેજોરિટી હું જો તો મને લોંગ ટર્મ ગોલ્સ વધારે દેખાય છે, રાઈટ. સો મેં એવું પણ સાંભળ્યું છે કે શોર્ટ ટર્મ ગોલ્સ માટે બી લોકો પ્લાન કરતા હોય છે. શોર્ટ ટર્મ માટે જ મેં કહ્યું તમને કે મ્યુચ્યુઅલ ફંડમાં બી મહિનો 2 મહિના સો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકે જેને શોર્ટ ટર્મ શોર્ટ ટર્મ જે રીતના એફડી આપણે બેંકમાં તમે એફડી રિકરિંગ કરતા હોવ છો કે જે 9 મહિના કે 11 મહિના જેવા ઓપ્શન હશે, એવી જ રીતના આની અંદર 1 મહિના 2 મહિના એક દિવસ માટે પણ લોકો પાર્ક કરે છે રૂપિયા. ઓકે, કે જેની અંદર જે તમને જે રૂટીનમાં આજે બેંકમાં એફડી તમે 6 મહિનાની લેવા જાઓ તો જે રેટ ચાલતો હોય એના કરતા 10-20-25 પૈસા થોડાક વધારે મળતા હોય, પણ આજે આપણે નાની અમાઉન્ટ નહીં કોર્પોરેટ કંપનીઝમાં જોઈએ તો એ લોકો એમનું જે ફાઇનાન્શિયલ ટીમ હોય ને એ લોકો વીકેન્ડ પાર્કિંગ પણ કરતી હોય છે. વીકેન્ડ પાર્કિંગ આવા ડેટ ફંડમાં કરે. ઓકે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં કેવું હોય છે કે 2 પાર્ટ મેઇન હોય છે, ડેટ અને ઇક્વિટી. ઓકે, હવે બેલેન્સ ફંડ જે મેં તમને કહ્યું ને ટ્રાવેલ માટેના ગોલ બેઝનું કહ્યું એ બેલેન્સમાં થાય કે ભાઈ સમ પોર્શન થોડોક પોર્શન ડેટમાં જાય બાકીનું ઇક્વિટીમાં રહે. અને જે આ શોર્ટ ટર્મ પ્લાન્સ જે છે ને બધા એની માટે ખાલી અને ખાલી ડેટ. ઓકે, સો તમે અત્યારે એક વાત કરી કે ભાઈ કંપનીઝ વીકેન્ડ પાર્ક કરતી હોય છે, રાઈટ. સો એ વીકેન્ડ પાર્ક કંપની કેમ કરતી હોય ને એનું એકચ્યુઅલી કેવી રીતે વર્કઆઉટ થતું હોય? એમાં શું હોય, આજે કોઈ બી કંપની છે એમની જોડે સરપ્લસ ફંડ એમના અકાઉન્ટ્સમાં હોય. હવે ફાઇનાન્શિયલ ટીમ હોય ને કોઈ બી કંપનીની ફાઇનાન્શિયલ ટીમ હોય ને એની જવાબદારી શું હોય કે કેમ કરીને આ રૂપિયામાંથી પણ અર્નિંગ કરી શકે. ઘણા બધા એવા નાના નાના કોર્પોરેટ ફંડ્સ છે કે જે તમે એ લોકો થર્સડે ફ્રાઈડેના ઇન્વેસ્ટ કરે, મંડેના વિડ્રો કરે, કાં તો જે તે ટાઈમે એવી રીતે સેમ કોઈ બી નાનો એક ધંધાદારી માણસ છે હવે એના કરંટ એકાઉન્ટમાં રૂપિયા પડી રહ્યા હોય, કરંટ એકાઉન્ટમાં તમને ખબર છે કોઈ ઇન્ટરેસ્ટ કે કશું મળતું નથી, બરાબર. તો થોડી ઘણી અમાઉન્ટ જે ઇમરજન્સીની અમાઉન્ટ હોય ધંધાની એટલી રાખીને બાકીના રૂપિયા ડાયરેક્ટ પ્રોપરાઇટર કે કોઈ બી બિઝનેસ અકાઉન્ટમાંથી પણ ઇન્વેસ્ટ થઈ શકે છે. ઓકે, મોટી ફર્મ હોય એના પાન કાર્ડ ઉપરથી પણ એના નામનું કોર્પોરેટ ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે. તો એ રૂપિયા શું હોય કે કરંટ એકાઉન્ટમાં મૂકી રાખવા એના કરતાં બેટર છે કે જો આવા કોઈ પાર્કિંગ ફંડમાં મૂકી રાખે ને એટલે એમાંથી જ્યારે તમારે એમાં મેઇન ફાયદો એ છે કે વિડ્રો કરવું હોય ને તમારે તો એને તમે આજે 12-1 વાગ્યા પહેલા તમે એને વિડ્રો કરો, એનો ટાઈમ નોર્મલ વિડ્રોવલ ફંડ્સ કરતા વધારે છે. ઓકે, નોર્મલ ઇક્વિટી ફંડ્સમાં કેવું હોય કે તમે 2 કે 3 વાગ્યા પહેલા તમે વિડ્રો કરો, લિક્વિડ ફંડ્સ હોય એમાં 2 વાગ્યા પહેલા વિડ્રો કરો. આ બધા અલગ અલગ ટાઈમિંગ છે જે બદલાતા રહે છે ટાઈમ ટુ ટાઈમ. જે ડિસિઝન લે છે સેબી, ઓકે, જે સેબી આખું મેનેજ કરી દે છે, એટલે ટાઈમ ટુ ટાઈમ એ ડિફરન્ટ થતું રહે છે. ઓકે, સો આ જે વીકેન્ડ પાર્ક કરતા એ આઈડિયલી ફોર મોટી કંપની જે છે, બિગ કંપની છે એમના માટે જ છે કે કોઈ નાનો બિઝનેસ પર્સન હોય એ પણ કરી શકે? નાનામાં નાનો ધંધાદારી માણસ પણ પાર્ક કરી શકે છે રૂપિયા. ઓકે, પણ એને થોડા ટાઈમમાં એવું લાગશે કે કદાચ હું 20-25-50 હજાર રૂપિયા રોકીશ પણ આમાં તો કશું મળતું નથી, અને એ ઇનડાયરેક્ટલી જોવા માંગે તો નાની અમાઉન્ટ પણ એને ઘણી બધી કદાચ એની દુકાન કે એના બિઝનેસનો નાનો ખર્ચો પણ એ કાઢી શકતા હોય. ડેફિનેટલી. એટલે આઈડિયલી કોઈ પણ બિઝનેસ પર્સન્સ હોય એ સ્માર્ટલી ઇન્વેસ્ટ કરી શકે આ શોર્ટ ટર્મ ફંડ્સમાં. અને એના માટે આઈડિયલી આઈ સજેસ્ટ કે ભાઈ ફાઇનાન્શિયલ પ્લાનરનો જ યુઝ કરો, બીકોઝ એ તમને આખું પ્લાનિંગ કરીને આપશે. બીકોઝ ડાયરેક્ટ કરવા જશો તો તમે પ્લાનિંગ નહીં કરી શકો પ્રોપર અને મે બી તમે લોસમાં બી જઈ શકો યા તો તમે અર્નિંગ બી કરી શકો છો. પણ જો ફાઇનાન્શિયલ પ્લાનર સાથે તમે કન્સલ્ટ કરીને તો ગાઈડન્સ લઈને જો તમે કામ કર્યું હશે તો એ તમને ઘણી
બધા વેમાં તમે હેલ્પ કરી શકે છે. જે રીતે આપણે અત્યારે આખું ગોલ બેઝ પ્લાનનું ડિસ્કશન કર્યું, રાઈટ. બહુ બધા ગોલ છે, એમાં બી બહુ બધા ફંડ્સ છે. કયા ફંડમાં કયા ગોલ માટે યુઝ કરવું એ નોર્મલ માણસને તો ખ્યાલ જ ના આવે કે ભાઈ કેવી રીતે કરવું, અને મન ફાવે એમ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય બીકોઝ ઓફ કે સમ અધર ગાઈડન્સ યા તો ઓનલાઈન હોય કે બીજા કોઈ સાથે રેફરન્સ કે કયા ફ્રેન્ડ ટાઈમે તમારે સાંભળીને. પ્લાન કરવો ને એ ખાસ જરૂરી છે, ને કયા ટાઈમે એમાંથી એક્ઝિટ લેવું ને એ ખાસ જરૂરી રાઈટ છે. એટલા માટે જ એડવાઇઝર જરૂરી છે. રાઈટ ડેફિનેટલી. એટલે જ આ હું મારા દર્શક મિત્રોને અને જે પણ જોઈ રહ્યા છે યા તો જોશે એ લોકોને સજેશન છે કે ભાઈ તમે ફાઇનાન્શિયલ પ્લાનરની એક એડવાઇસ લો. તમારો ગોલ, તમારું લાઈફ સાયકલ આખી જે છે એના બેઝ ઉપર તમે આખું ઇન્વેસ્ટમેન્ટ કરો. અને થેન્ક યુ સો મચ જયદીપભાઈ, અમારા દર્શક મિત્રોને નોલેજ આપવા માટે. થેન્ક યુ.